બહુ જ ડિફરન્ટ દેખાય છે. આમાં છોડનો વિકાસ અને બટાકાની સાઇઝ બધું જ અલગ છે, અને જેમાં નથી વાપર્યું એમાં છોડ પણ એકદમ નબળા છે અને બટાકાની સાઇઝ પણ એટલી નથી થઈ. ગયા વર્ષે અમારે આ ખેતરમાંથી બટાકા અમે તો વાયા હતા, પણ અમારે નકરી ઝેણ જ હતી. તે અમને સાઇઝ ભરપૂર મળી આવી છે. બરોબર. અને સાઇઝ પણ બમ્ફર છે. બરોબર. આમાં અમે ભૂ અમૃત એડ કર્યું છે. આવતા વખતે એવી ઈચ્છા છે કે બધે જ ભૂ અમૃત જ વાપરવું છે, કે ભૂ અમૃત વાપરો અને બીજા જે અલગ ખર્ચા થાય એમાંથી તમે 50% કાપ કરી અને ભૂ અમૃત વાપરો. ત્યાંનું રિઝલ્ટ બધા કરતાં સારામાં સારું છે. દાડાનો ફેર છે. મોમાં માલ ફૂલ્યો છે અને એમાં માલ ફૂલ્યો નહીં. નમસ્કાર ખેડૂત મિત્રો, ભારત કિસાન કાર્યક્રમમાં આજે આપણે એક નવા વિસ્તારમાં અને નવી માહિતી લેવા માટે આવ્યા છીએ. આજે આપણે જાણીશું કે જે ખેડૂત મિત્રે પોતાના બટાકાના પાકમાં ભૂ અમૃતનો વપરાશ કરેલો તેમને કેવું પરિણામ મળ્યું. નમસ્કાર સાહેબ, તો તમે તમારું કોઈ નામ કહો, આપણું ગામ, તાલુકો અને તમે કયો જિલ્લામાં રહો છો એ તમે જણાવજો. મારું નામ પ્રજાપતિ મેહુલ કુમાર કીર્તિભાઈ, ગામ પાટસણ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. બરોબર સર. તો મેહુલભાઈ, તમે કેટલા વીઘામાં બટાકાની ખેતી કરો છો? અમે લગભગ 10 થી 12 વીઘામાં ખેતી કરીએ છીએ બટાકાની. બરોબર છે. તમે કેટલા વર્ષથી મેહુલભાઈ બટાકાની ખેતી કરી રહ્યા છો? બટાકા લગભગ અમે 3 વર્ષથી ખેતી કરીએ. બરોબર છે. તો મેહુલભાઈ, તમે કેટલું ભૂ અમૃતનો વાપર્યું, ક્યાંથી લાયા હતા, કેવી રીતે એમાં કોન્ટેક્ટ છો ભૂમિજા કંપનીમાંથી? અમે ભૂમિજા કંપની વિડીયો આવતા હતા એટલે અમે કોન્ટેક કર્યો. એના ઉપર નંબર હતો ધવલભાઈનો. બરોબર છે. એમનો કોન્ટેક કરી અને અમે એક જ વીઘામાં વાપરેલું છે. બરોબર છે. એક જ કેરબોલ આવે તો 20 લીટર. બરોબર છે. એક જ પ્લોટમાં વાપરીશ. તો મેહુલભાઈ, તમે કેવી રીતે એને વાપર્યો? તમે એક વીઘામાં તમને કેવી રીતે એનો વપરાશ કર્યો ભૂ અમૃતનો? પ્રમાણ કેટલું હતું, અંતર કેટલું રાખ્યું તમે એ તમે જણાવજો. અમે પહેલો ડોઝ અમે 20 દિવસે આપ્યો, 5 લીટરનો. પછી એના પછી 10 દિવસ જવા દઈ અને ફરીથી બીજો ડોઝ આપ્યો. એવી રીતના 3 ડોઝ આપેલા છે. બરોબર છે. આજે કેટલા દિવસના બટાકા છે આપણા રે? આ બટાકા આજે અમારે 65 દિવસ થઈ ગયા. બરોબર છે. તો મેહુલભાઈ, તમે જો એક જ તમારા વીઘામાં બટાકામાં વાપર્યું હોય, બીજા વીઘામાં નથી વાપર્યું, તો આ વીઘામાંના બટાકાની સાઇઝ અને આ બટાકાનો જે પ્લોટ દેખાય એક વીઘાનો અને પેલાની કંપેરમાં કેવું તમને ડિફરન્સ લાગી રહ્યો છે, તમે સાહેબ ખેડૂતને જણાવજો. બહુ જ ડિફરન્ટ દેખાય છે. આમાં છોડનો વિકાસ અને બટાકાની સાઇઝ બધું જ અલગ છે, અને જેમાં નથી વાપર્યું એમાં છોડ પણ એકદમ નબળા છે અને બટાકાની સાઇઝ પણ એટલી નથી થઈ. બરોબર છે. તો મેહુલભાઈ, તમે ગયા વર્ષે આ પ્લોટમાં નહોતું વાપર્યું ભૂ અમૃતમ અને આ વર્ષે વાપર્યું, તો ગયા વર્ષે કેવા બટાકા આમાંથી નીકળ્યા તમે સાહેબ જણાવજો એમ, અને આ વખતે તમારે કેવી સાઇઝ છે તમે જણાવજો. ગયા વર્ષે અમારે આ ખેતરમાંથી બટાકા અમે તો વાયા હતા, પણ અમારે નકરી ઝેણ જ હતી. બરોબર છે. 35 mm થી મીડિયમ, એટલે કે 30 થી 32 mm ની સાઇઝ હતી ગયા વર્ષે. આ વખતે અમને સાઇઝ ભરપૂર મળી આવી છે. બરોબર. અને સાઇઝ પણ બમ્ફર છે. બરોબર. તો મેહુલભાઈ, તમે જે શેડ્યુલ જે વખતે જે ખાતર પાણી ગયા વર્ષે કર્યું હતું એ જ આમાં કર્યું છે? ના, એમાંથી આ ખેતરમાં અમે 50%નો કાપ મૂક્યો છે. બરોબર છે. બીજું તમે શું એડ કર્યું આ વખતે તમે પરિણામ આવું મળ્યું? આમાં અમે ભૂ અમૃત એડ કર્યું છે. બરોબર છે. એનું પરિણામ તમને દેખાઈ રહ્યું છે. હા, જોઈશું આપણે ખેડૂત મિત્રો કે ભાઈ આ સાઇઝ જુઓ ખાલી, કે જે ગયા વખતે પોતે કહી રહ્યા છે કે જે ખાલી 32-35 mm ની સાઇઝ હતી, આ વખતે જો 65 દિવસની આ બે સાઇઝ, બે બોટા બધા 45 mm બહાર નીકળી જવાના છે. અને ટોટલ 7 બટાકા બેઠા છે એક પ્લાન્ટ ઉપર, અને બધા અલગ અલગ બટાકા સાઇઝ હોઈ શકે, પણ સાઇઝ બધાની સારામાં સારી આપણને આજે જોવા મળે છે. લગભગ જ્યાં કોઈ નીકળશે નહીં. અને હજુ તો ખેડૂત મિત્રો, હજુ તો મેહુલભાઈના 5 લીટરનો ભૂ અમૃતનો ડોઝ હજુ બાકી છે. એ 80 દિવસે પોતે આપશે. તો મેહુલભાઈ, તમને કેવું લાગ્યું વાપર્યા પછી? તમે આવતા વર્ષે કેટલું વાપરશો તમે થોડું જણાવજો. આવતા વખતે એવી ઈચ્છા છે કે બધે જ ભૂ અમૃત જ વાપરવું છે. બરોબર છે. બધા જ પ્લોટમાં. તમને સંતોષ મળ્યો 100%? હા, આમાંથી અમને સંતોષ મળ્યો. બરોબર. તો ખાલી તમે છેલ્લું જણાવજો ગુજરાતના ખેડૂત મિત્રોને કે તમે જે ભૂ અમૃત વાપર્યું એ વખતે તમને કેવું કેવું પરિણામ મળ્યું, તમે એક લાઈનમાં કહેજો ખાલી કેવું રહેશે એમ. હું તો કહું છું ખેડૂત મિત્રોને કે ભૂ અમૃત વાપરો અને બીજા જે
અલગ ખર્ચા થાય એમાંથી તમે 50% કાપ કરી અને ભૂ અમૃત વાપરો, ત્યાંનું રિઝલ્ટ બધા કરતાં સારામાં સારું છે. સાઈઝ, છોડ બધી જ રીતે સારો વિકાસ મળશે તમને, અને આમાં સાઈઝનો કે કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. બરોબર. એટલે ખેડૂત મિત્રો, ગયા વર્ષ કરતાં ભાઈ આ મેહુલભાઈને આ વખતે ખૂબ જ સારું પરિણામ મળ્યું છે. એટલે અમે એક જ કહેવા માંગીએ છીએ, ભૂ અમૃતનું મુખ્ય કાર્ય એ છે કે જે આપણા જમીનમાં જે તત્વો પડેલા છે મેહુલભાઈ, હા. એ તત્વો પ્લસ આપણે જે દર વર્ષે બટાકાના પાયામાં અને એના પછી જે વોટર સોલ્યુબલ ચડાવીએ છીએ એ બધું છોડને ડાયરેક્ટ લઈ શકતું નથી. ભૂ અમૃતનું મુખ્યત્વે કામ છે બધું તત્વોને લભ્ય કરીને છોડને આપવાનું કામ કરે છે, જેના કારણે તમારી સારામાં સારી છોડમાંથી તત્વો લેવાની ક્ષમતા વધશે, અને એટલે જ બટાકાની સાઈઝ સારામાં સારી બનતી હોય છે. તો મેહુલભાઈ, તમે બીજું કંઈ કહેવા માંગતા હોય તો કહો ખેડૂત મિત્રોને. હું તો બધા જ ખેડૂતોને કહેવા માંગુ છું કે તમે જે રાસાયણિક ખાતર વાપરો એ ઓછું કરો, અને ભૂ અમૃત તમે વાપરો તો તમને વધારામાં વધારે લાભ થશે. તો મેહુલભાઈ, તમે જે પ્રોડક્ટ ભૂમિજાની વિશ્વાસ કરીને વાપરી, તમને સારું પરિણામ મળ્યું. તેવી જ રીતે ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જો વિશ્વાસ મૂકીને 1 વીઘામાં પોતે ટ્રાય કરશે, તેમને પણ મેહુલભાઈ જેવું જ સારામાં સારું પરિણામ મળશે. આપણી જોડે એક કાકા છે. કાકા, તમે આવો થોડું આ બાજુ. કાકા, તમારો ખાલી પરિચય આપજો, આપણું નામ ને કહેજો. આ મેહુલભાઈએ આર્યું વાપર્યું છે, અને અમે અમારી બાજુમાં જ છે બટાટા, એમાં અમે નહીં વાપર્યું. આ બાજુનું ખેતર જ કાકાનું છે, હા, એ પણ આપણે જોઈશું. એના પત્તાની શાઇનિંગમાં ફરક જ છે આખો. રાત દાડાનો ફેર છે. મોમાં માલ ફૂલ્યો છે અને એમાં માલ ફૂલ્યો નહીં, એટલો બધો નહીં ફૂલ્યો. બરોબર છે. એટલે કન્ટિન્યુ રાખજો. આવો કાકા, ખાલી આ બાજુ. આ બાજુ ભૂમું તો વાપરેલ નથી, અને આ બાજુ વાપરેલ છે. આ બાજુ એક જ શેઢું છે. આ કાકાનો છોડો. કાકા, તમે જણાવજો કેવું તમને ડિફરન્સ લાગે છે એમાં. જો આમાં છે ને સારામાં સારો માલ બેઠો છે, અને સારી સાઈડ બની છે. અને આ પાકથી અમે નહીં વાપરેલો, એમાં ઝાડે નબળા છે અને સાઈટે નાની છે. એટલે આ વાપરાથી ખૂબ રાત દાડાનો ફેર છે આમાં. બરોબર. કાકા, આપણે જે ભૂમિજાનું ભૂમ તો આપ્યું 100% ઓર્ગેનિક છે, એમાં કોઈ કેમિકલ નથી. તમે આવતા વર્ષે તમારા ખેતરમાં વાપરશો ખરા? હા, આ જોઈ અને વાપરવી જરૂરી જ છે, એમ કે આનાથી આપણને લાભ થાય. બરોબર છે. એટલે ખેડૂત મિત્રો, જે તે વખતે આપણે જે વખતે બટાકા નીકળશે એ વખતે આવીશું કે તમારું કેટલું ઉત્પાદન થયું, તમારું કેટલું ઉત્પાદન થયું, જેથી ખાલી ખર્ચો આપણો જેટલો વધ્યો હોય હા હા, એની સામે આપણું ઉત્પાદન કેટલું મળ્યું, આજે નફો આપણને કેટલો મળ્યો, એ ખૂબ જરૂરી છે. અને આ જ વસ્તુ તમે ખેડૂત મિત્રો દરેક પાકમાં તમારે વાપરી શકો. તમે આના માટે બટાકામાં વાપરી શકો, ઘઉંમાં વાપરી શકો, ચણામાં વાપરી શકો, તલમાં, જીરામાં, દરેક પાકમાં તમે વાપરી શકશો, અને તમને આવું જ પરિણામ મળશે. તો મેહુલભાઈ, તમે જે વિશ્વાસ રાખીને ભૂમિજાની પ્રોડક્ટ વાપરી એ બદલ આપણે ખૂબ ખૂબ આભાર સાહેબ. આપનો બી ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સાહેબ.